નમસ્તે બધા મિત્રોને. અત્યારે બપોરનો 1:30 વાગ્યો છે અને હું સરસ મજાનો મારો ઘરે જે લગભગ 60 વર્ષથી વધારે જૂનો લીમડો છે એની નીચે હું અહીંયા બેઠો છું અને ખાલી સામે જો આપણે જઈ તો આપણને અહેસાસ થાય કે પ્રકૃતિ વિના આપણે શું છીએ એવો સરસ તડકો છે. તો આ વિડીયો બનાવવા પાછળનું એક મેઇન રીઝન છે એ હું તમને આગળ કહું કે રિસેન્ટલી મારા એક મિત્ર જોડે થોડીક વાત થઈ અને એમાં એક વસ્તુ બહાર આવી તો મને એવું લાગ્યું કે આ વસ્તુ મારા જે ગ્રુપના માણસો રહ્યા એને આપણે હાઇલાઇટ સ્પેસિફિકલી કરવી જોઈએ. તેમના કારણે એમનો વિઝન ક્લિયર થાય અને આ ગ્રુપમાં જોડાવનારા બીજા તમામ માણસોના વિઝન ક્લિયર થાય અને જે લોકો જોતા હોય વિડીયો એમને પણ આ વસ્તુનો એક આઈડિયા રહે, ક્લેરિટી રહે થોડીક. તો મોટાભાગના માણસો જે લોકો આ વિડીયો જોવે છે એ લોકોને આઈડિયા છે કે હું એક ક્રિમિનલ એડવોકેટ છું અને મારી પાસે બહુ ઓછો સમય હોય છે. હું રાત્રે 8-9 વાગે ફ્રી થઉં છું. તો હવે થોડુંક આમાં અમુક કદાચ કોઈને એવું કોઈ સ્પેસિફિક કહેવાની વાત નથી, પણ કોઈને કંઈ એવું મનમાં હોય તો એના માટે ક્લેરિટી માટેનો જ આ વિડીયો ખાસ કરીને બનાવેલો છે કે અત્યારે આપણો આજે ઇનિશિયેટિવ થયો આ ટોટલી ટુવર્ડ્સ ધ કમિટમેન્ટ ઓફ એવરીવન, એના માટેનો આપણો ઇન્ટેન્ટ છે. મારી પાસે કોઈ પણ પ્રકારનો વ્યર્થ સમય છે નહીં કે જેમાં હું કંઈ કરી શકું. આ મારા દિલથી જોડાયેલી વસ્તુ છે. હું પેશનથી આમાં જોડાયેલો છું ને આમાં ઘણું બધું કામ હું આગળ કરવા માગું છું. એના માટે આ બધી મહેનત હોય છે. એટલે કોઈને પણ એવું મનમાં વેમ પણ હોય કે ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોય તો પ્લીઝ તમે આમાં કમ્યુનિટીમાં જોડાવા માટે કોઈને કોઈ ફોર્સ નથી. જે લોકો આ વસ્તુ સમજી શકે છે એમના માટે જ આ વસ્તુ છે, બધા માટે આ વસ્તુ નથી. આ પહેલી વસ્તુ. હવે મેઇન મુદ્દો કે જે માટે થઈને આ વિડીયો બનાવવો પડે છે. રિસેન્ટલી 2 વીક પહેલાં મારો ફ્રેન્ડ છે, અંગત મિત્ર જ છે મારો, એની જોડે એક ડિસ્કશન થતું હતું ને ફ્રેન્ડલી વેમાં અમુક વસ્તુ મારા સામે મને પૂછી. એટલે મને એક લાગ્યું કે કદાચ આ વસ્તુ જો આને ફીલ થાય છે કે એને એવું ભલે મજાકમાં કીધું પણ આ વસ્તુ કદાચ ઘણા બધા માણસોના મગજમાં આવતી હશે. તો વાત એવી હતી કે હળદરની હતી. હવે એકચ્યુઅલી થયું એવું કે એ થોડો ગ્રુપમાં લેટ જોડાણો, એને જૂના સ્ટેટસને બધું હરખી રીતના નહોતું જોયું એટલે એને બહુ આઈડિયા ન હોય કે શું છે શું નહીં ને કઈ રીતના આપણું ટ્રાન્સપેરન્સી કઈ રીતની છે એ નહોતી આઈડિયા. એટલે મને કીધું મને કે આ હળદર ઓર્ગેનિક એનો પ્રૂફ શું? એટલે મેં કીધું ભાઈ બધા વિડીયો તો કે મેં નથી જોયા, હું માનું કઈ રીતના 100 એને બધી વસ્તુ કીધી. એટલે પછી મેં એને જોયું ને પછી દેખાડ્યું, પછી એને લાગી ગયું કે નહીં નહીં ભાઈ વાત સાચી છે. એટલે વાત હતી સર્ટિફિકેટની. આખો આ વિડીયો જે સર્ટિફિકેટ માટેનો છે. તો હવે હું છેલ્લા 2-2.5 વર્ષથી જ્યારે આમાં જોડાયેલો છું આ ફાર્મિંગની અંદર, તો મેં ઘણા બધા મોટા માણસોના સેમિનાર ને આખી શિબિરો એટેન્ડ કરેલી છે. હું મારો પર્સનલ ઓપિનિયન હું તમારી જોડે શેર કરવા માગું છું કે જે બહાર તમને નહીં મળે એઝ અ ફાર્મર વિથ ધ ફાર્મર્સ. હું કોઈના નામ કે કોઈ જગ્યાની વાત નહીં કરું કે કોઈ ખોટી નેગેટિવ સેન્ટિમેન્ટ કોઈ માણસને ઊભો થયું નથી ઈચ્છતો, કારણ કે આની અંદર જોડાયેલા તમામ માણસો સારા છે. આ મારું પર્સનલ ઓબ્ઝર્વેશન કહે છે. હું એક શિબિરમાં ગયેલો છું. ત્યાં એક આપણા જિલ્લાના જ સુરેન્દ્રનગર જિલ્લાના જ એક ફાર્મરનું સન્માન થયું સ્ટેજ ઉપર. બહુ ઘણા સમયથી એમનું નામ છે કે ખેતી કરે છે અને સારું એવું કામ કરે છે. અને હું જે એમના અહીંયા ગયો હતો એમના પ્રોસેસથી એ ફાર્મિંગ કરે છે અને બધું થયું. પછી બહાર નીકળ્યા તો સ્વાભાવિક છે કે ભાઈ આપણી સાઈડ ના હોય તો આપણને થોડું ઇન્ટરેક્શન કરવાની ઈચ્છા થાય. હવે ખેડૂત બિચારો શું આમ ભોળો એટલે બિચારા મને આખી વાત કરી કે ભાઈ નહીં આવી રીતના હું કરું છું અને બહુ સારું રિઝલ્ટ છે આ તે અને બધું ડિસ્કશન ચાલતું હતું. તો મેઇન આ કેમિકલ ફાર્મિંગનો મુદ્દો આવ્યો. એટલે એમને એવું કીધું કે ભાઈ મારી પાસે સર્ટિફિકેટ ને બધું તો બધી ઓલીનું છે જ તે, પણ કે તમને અંગત રીતે તમે નવા માણસ છો એ બિચારા હિતે જ છું તમારા. એટલે એમની રીતે જે સારું લાગતું તે મને કીધું કે તમે નવા ખેડૂત છો એટલે હું તમને આ વસ્તુ ક્લિયર કરી દઉં કે દવા છાંટવી પડશે, દવા વગર ભેગું નહીં થાય. મેં કીધું બધા આવું જ કહે છે, પણ હવે આજે તમે જ મેં કીધું એક્ઝામ્પલ છો એટલે હું મારી પોતાની જ વાત કરું છું. હું કરું છું પ્રાકૃતિક ખેતી, સર્ટિફિકેટ ને બધું છે મારી પાસે, પણ એટ ધ એન્ડ મારે કેમિકલ નાખવું પડે છે. એટલે મને જરાક શોખ લાગ્યો કે આ માણસને હમણાં આખું સ્ટેડિયમ તાલીઓ પાડતું હતું આ માણસ વિશે, અને આ ભાઈ પોતે જ એવું કહે કે ભાઈ હું પોતે છેલ્લે કેમિકલ નાખું છું. જે ફ્રૂટનું નામે નહીં લો, કારણ કે ફ્રૂટનું નામ લઈશ તો એ બારે કોઈની ખોટી ઓલી બદનામી નથી થાય એવું કરું. એટલે એ જે બનાવે છે એમાં એમને કીધું કે ભાઈ લાસ્ટમાં મારે તો હું કેમિકલ નાખું છું. એટલે આ વસ્તુ મને એક બહુ એ ટાઈમે સ્ટ્રાઇક થઈ હતી. આજથી 2 વર્ષ પહેલાં આ વસ્તુ સ્ટ્રાઇક થઈ હતી ને પછી આ વસ્તુ તો ઘણી બધી વાર સામે આવેલી છે. એટલે આપણે જે આ ગ્રુપની અંદર જે પ્રોસેસ રાખી છે, જો તમે બધાએ ક્લેરિટીથી જોયું હશે, હું મારા યુટ્યુબના જૂના વિડીયો જોશો એની અંદર ક્લેરિટી છે.
અને એ લેવલની ક્લેરિટી છે કે હું કદાચ કોઈનું કલ્ચર પણ બનાવતો હોય તો હું સ્પેસિફિકલી કહું છું કે આ કયા માણસનું બનાવેલી પ્રોસેસ છે, ક્યાં હું ગયો તો, કઈ રીતે આ બને, આનો ઉપયોગ કઈ રીતે કરવો, હું સ્પેસિફિકલી નામ સહિત કહું છું. બરાબર. અને જે બે વસ્તુ છે, એક જે સર્ટિફિકેટનો બધાને મોહ અને આગ્રહ રહ્યો, તો હું તમને એ કહેવા માગીશ કે તમે અત્યાર સુધી જે ખાવ છો અને હજી ખાતા રહેશો, નોર્મલ વસ્તુ જે બધું માણસો ખાતા પીતા હોય, હું પણ ખાઉં છું, કે બધું તો હજી હું નથી થયું કે હું કરવા માગું છું, મેં સ્ટાર્ટ કર્યું છે આનું, અને હું બધાને મારા ગ્રુપને સ્ટાર્ટ કરાવડાવવા માગું છું, કારણ કે મેં આ વસ્તુ જોઈ છે, સમજી છે, એટલે હું હવે સમજી ગયો છું કે આ બહુ જરૂરી છે બધા માટે થઈને. તો હું એવો પ્રશ્ન પૂછવા માગું છું કે જે લોકોને સર્ટિફિકેટનો આટલો આગ્રહ છે, તમે આજ સુધી કોને પૂછ્યું સર્ટિફિકેટ વિશે? કે આજ સુધી તમે જે વસ્તુ ખાધી છે, ખાવ છો ને હજી ખાવાના છો, એમાં તમે પૂછ્યું કે આની અંદર કઈ દવાનો ઉપયોગ થયો? જો સાહેબ તમે એવું પૂછ્યું હોત કે જાણવાનો પ્રયાસ પણ કર્યો તો તમે અન્નનો ત્યાગ કરી રાખે. આ મારા ચોખ્ખા શબ્દો છે, તમને ખરાબ લાગે તો પણ, કારણ કે એ લેવલનું છે. તમે રોજિંદા શાકભાજી લ્યો છો, રોજિંદી બધી વસ્તુઓ લો છો, બ્રાન્ડ હોય, આ હોય તે હોય, પણ તમે જાણ્યું કે આની અંદર ઓર્ગેનિક નથી. ઓકે, ઓર્ગેનિકને મૂકી દો સાઈડમાં, નોર્મલ વસ્તુ, નોર્મલ પેકેટમાં મળતી વસ્તુ છે એને આપણે જોઈએ, બરાબર. તો એમાં કોઈ દી તમે જાણવાનો પ્રયાસ કર્યો કે આની અંદર ક્યાં કેમિકલ ઇન્વોલ્વ થતા હશે? જો તમે એ જાણવાનો પ્રયત્ન નથી કર્યો એટલે તમને એ કોઈ વસ્તુની ઓલી નથી. તમે માત્ર ને માત્ર પ્રશ્ન અત્યારે એટલે પૂછો છો કારણ કે આની સાથે એક પ્રાકૃતિક કે ઓર્ગેનિકનું સંકળાયેલું લેબલ છે. તો હું તમને એ પૂછવા માગું છું કે તો પછી આ પ્રશ્ન તમને એ સમયે કેમ ન ઉદ્ભવ્યો? અને આપણે આ લેવલની અંદર એટલે જ ટ્રાન્સપરન્સી લાવવા માગીએ છીએ કે આપણે કયા ખેડૂતને ત્યાંથી આ વસ્તુ આવે છે એ ખેડૂતને જ આપણે પ્રેઝન્ટ કરી છીએ. હું ખાલી એક માધ્યમ છું વચ્ચેનું, માત્ર ને માત્ર એક માધ્યમ. અને આપણે તો એ મેં કીધેલું છે આની અગાઉના વિડીયોમાં કે આપણે તમામ માણસો એક મોટું ગ્રુપ બનશે તો આપણે ક્યારેક આ બધા ખેડૂતોના ફાર્મ પર વિઝિટ પણ કરશું. એટલે આમાં કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર જ નથી. અને હું જે માણસોનું તમને કહેતો હોય કે આમાં કરવા માગતો હોય એ માણસોનું પર્સનલી ઓળખું છું. એમના ફાર્મે જે આવેલા અમારી ખેડૂત કમ્યુનિટીમાં તો દૂધને દૂધ પાણીનું પાણી થઈ જ ગયું હોય, ભલે કોઈ બાર કે એક નો કે પણ એ થઈ જ ગયેલું. હવે જો એઝ અ પર્સન તમે મારા ઉપર ટ્રસ્ટ કરતા હોય તો હું એટલું ઈચ્છું કે આવો ક્વેશ્ચન તમારા મગજમાં ન આવવો જોઈએ. જ્યારે મારા થ્રુ કે હું કોકને કહેતો હોય તો એ વસ્તુ તમારા ધ્યાને આવતી હોય તો પ્લીઝ આ વસ્તુ તમે અંદર ન લો, કારણ કે હું આની અંદર કોઈ મોનિટરી બેનિફિટને ધ્યાનમાં રાખીને ઇન્વોલ્વ નથી થતો. મારું વિઝન છે એ હું કરવા માગું છું. એટલે પ્લીઝ સર્ટિફિકેટને ધ્યાનમાં લઈને તમે એટલે એગ્રેસિવ ન થાવ, કારણ કે એવા ઢગલો માણસો તમને મળી જશે જો તમે જશો તો, કે જેની પાસે સર્ટિફિકેટ છે પણ એટ ધ એન્ડ એ લોકો કેમિકલ યુઝ કરે છે. તો સર્ટિફિકેટની તો કંઈ વેલ્યુ રહી નહીં. અને સર્ટિફિકેશનનો આપણે અલગ વિડીયો બનાવશું, એની બહુ લાંબી પ્રોસેસ છે, બરાબર. પણ વિથ ડ્યુ રિસ્પેક્ટ, જે પ્રોસેસ ફોલો થવી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક નેગ્લિજન્સ આવે છે. એટલે માણસને જાણી લ્યો તો પછી તમારે સર્ટિફિકેટની જરૂર રહેતી જ નથી. તમે માણસને જ ઓળખો છો, એના ખેતરે જાઓ, પછી ક્યાં આમાં સર્ટિફિકેટનો પ્રશ્ન આવ્યો? અને હું બહુ સ્ટ્રોંગલી કહેવા માગું છું કે જે ખેડૂતો આની અંદર જોડાયેલા છે ને, અમારું જે આખું ગ્રુપ રહ્યું, એ લોકો ભયંકર કટ્ટર ખેડૂતો છે, કેમિકલના ભયંકર વિરોધી ખેડૂતો છે. એમની પાસે કેમિકલની વાત કરવી ને તોય તમને ખબર પડી જાય કે માણસ કોણ છે. એટલે પ્લીઝ આવો ડાઉટ ન કરો. અને સર્ટિફિકેટના લેબલને ધ્યાનમાં રાખીને વસ્તુ નક્કી ન કરો કે આ ચોખ્ખી છે કે સારી છે, અને ભાવને ધ્યાનમાં રાખીને નક્કી ન કરો કે આ વસ્તુ મોંઘી જેટલા સારી હોય અને સસ્તી જેટલા ખરાબ જ હોય. આ મારી એક રિક્વેસ્ટ માટેનો જ વિડીયો હતો આખો. એટલે હું આશા રાખીશ કે આ વસ્તુ તમારા સુધી ક્લિયર થઈ જાય કે મારો આની અંદર કોઈ મોનિટરી ઇન્સેન્ટિવને ધ્યાનમાં રાખીને હું આ કામ નથી કરતો. આ મારો લોંગ ટર્મ ગોલ છે અને એકદમ ભયંકર સસ્ટેનેબિલિટી સાથે જ હું આને આગળ વધારવા માગું છું. એટલે જ આ લેવલની ટ્રાન્સપરન્સી રાખું છું. નકર તો મને શું ફેર પડે? આટલા બધા ખેડૂતો છે, કોઈ પણ માણસની બધી વસ્તુ મળે જ છે, ફાટ કરીને મૂકી દો તમને ગ્રુપમાં, તમે લેવાય માંડવાના. તમારા ઉપર ટ્રસ્ટ કરતો એટલે લેવા માંડો, પણ નથી કરવા માગતો હું. સ્લો એન્ડ સ્ટડી એટલે જ કરવા માગી હતી કે વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ આપણે એક ખેડૂતોની ઇન્ટ્રોડક્શન એટલે જ કરી હતી. એના ખેતરના વિડીયો, હળદર બની તો કઈ રીતે બની ત્યારે કેવી પરિસ્થિતિમાં હતી, એમાં શું ગયું, કયા કલ્ચરથી બની, એની અંદર કયા પ્રોસેસથી લોકોએ ધ્યાનમાં રાખીને ખેતી કરી, કાઢ્યા પછી કઈ રીતના કરી, એ બધું વસ્તુને કૂચ એટલે જ મૂકવા માગું છું કે સર્ટિફિકેટનો આગ્રહ મૂકી દો, માણસનો આગ્રહ રાખો. માણસ સાચો કે આગળ ખોટું, આટલું વસ્તુ સમજી જાઓ. એ બધા માટે સારું છે. અને અહીંયાથી નહીં, કોઈ પણ જગ્યાએથી લ્યો, સર્ટિફિકેટ કરતાં માણસને જોઈને વસ્તુ લ્યો. અને હું તો એ જ ઈચ્છું છું કે આ આખું ખેડૂતોનું અને આપણા માણસોનું એક ગ્રુપ બની જાય કે કોઈ ટેન્શન જ ન રહે ને ભાઈ, ડાયરેક્ટ આપણે ઓળખી છીએ ને ખેતરે જઈને જ વસ્તુ લેવાની છે.
કોઈ વસ્તુ જ વચ્ચે નથી આવતી. કાગળ, સર્ટિફિકેટ બધું પછી આવશે. અને તમારી જાણ ખાતર હું કહી દઉં કે તમારે જેને કોઈને ઈચ્છા હોય કદાચ જોવાની, તો આપણી પાસે સર્ટિફિકેશન છે. જેને જોતા હોય, જાતની જે સંસ્થાઓ રહે, ઢગલો એવોર્ડ બધું મારા વોટ્સએપમાં એમને ઓલરેડી મૂકેલું છે. પણ મેં આ વસ્તુને પ્રાયોરિટી નથી આપેલી. એની પાછળનું રીઝન એ છે કે હું જાણું છું આની પાછળનું સિક્રેટ, કે કાગળ મહત્ત્વનું નથી, માણસ અને એનું કામ મહત્ત્વનું, એનું આખું કામ કરવાનો અપ્રોચ મહત્ત્વનો છે. એટલે હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમે આ વિડીયોને સમજી અને હવે આના પછી જો કોઈ તમારા મનમાં ઉદ્ભવ, તમે એની ટાઈમ મને શેર કરી શકો છો. ટોટલી હેપી ટુ સોલ્વ ઇટ, પણ આને ધ્યાનમાં રાખીને કરો. થેન્ક યુ.